brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are ZFC. તો આખો મામલો જેટલો દેખાય છે તેનાથી વધારે ગંભીર છે, કારણ કે નીટની પરીક્ષા સાથે છેડછાડ કરવામાં આવી છે અને એટલા માટે આખા રાજ્યના શિક્ષણ પર સવાલ થાય છે. આ વિષય પર વધુ વાત કરવા માટે આપણી સાથે રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા જોડાયા છે. આપનું સ્વાગત છે સર. સૌથી પહેલો સવાલ એ કે આખું કૌભાંડ જે સામે આવ્યું છે એ બાબતનું આપનું પહેલું રિએક્શન શું છે? આપ માનો છો કે આ નિંદનીય છે? કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી ત્યોહાર. વિમલ, બોલો જુબાન કેસરી. આમ તો નીટની એક્ઝામ એ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતની અંદર લેવાય છે. ગોધરામાં 5 તારીખે જ્યારે એક્ઝામ શરૂ થવાની હતી એ પહેલાં કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, નિવાસી કલેક્ટરને એક બાતમી મળે છે અને તુરંત જ એને અમારા જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલ પોલીસને તુરંત જ એ સ્થળ પર મોકલ્યા. જે તુષાર ભટ્ટ કરીને જે શંકાના દાયરામાં હતો, જે ડાયરેક્ટર હતો પરીક્ષા માટેનો, એને તુરંત જ પકડી અને પ્રિન્સિપાલની ઓફિસમાં લઈ જવામાં આવ્યા. ત્યાં બધું પૂછ્યું. એના મોબાઈલની અંદર બધી જ 6 વિદ્યાર્થીઓ ચોરી કરવાના હતા, એ ચોરી કરાવવાના હતા, એ પોતે જ ડાયરેક્ટર. એને તુરંત પકડીને પ્રિન્સિપાલની ઓફિસમાં નજરકેદ કરી દેવામાં આવ્યા અને પરીક્ષા બધા જ સ્ટુડન્ટની શાંતિપૂર્વક લેવામાં આવી છે. ક્યાંય ચોરી થઈ નથી, ક્યાંય ચોરી કરવાના હતા એ 5 સ્ટુડન્ટો એ પહેલાં જ પ્રશાસને બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી અને હોશિયાર સ્ટુડન્ટ માટે આ એક બહુ ખુશીનો સમાચાર છે કે આવી ચોરી થતાં અટકીને બીજા 6 સ્ટુડન્ટને એના અન્યાય ન થાય. ના, આપ જે કહી રહ્યા છો કે એ વાત બરાબર છે, પરંતુ લોકો હિંમત કરી રહ્યા છે ચોરી કરવાની, પેપર લીક કરવાની. આપ કોને જવાબદાર માનો છો? લાગે છે સિસ્ટમ જવાબદાર છે? આમ તો આ એક સરકારની એજન્સી, કેન્દ્ર સરકારની એજન્સી દ્વારા એક્ઝામ લેવાય છે અને જે તે ડિરેક્ટર મૂકવામાં આવ્યા હતા એ જ્યારે વિશ્વાસઘાત કરતા હોય એ પહેલાં જ આપણી સરકારની એજન્સી એને પકડી લે છે અને પૂરું ચોરી કરવાનું કૌભાંડ, 5 વિદ્યાર્થી કે 6 વિદ્યાર્થીના ચોરી કરવાના કૌભાંડને એ પહેલાં જ પકડવામાં આવે છે. એટલે પરીક્ષાના કોઈ ડિસ્ટર્બન્સ નથી થયું, ક્યાંય ચોરી થઈ નથી. થયા પહેલાં પ્રશાસન છે જે કામગીરી કરી છે એને હું મંત્રી તરીકે તો હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, પણ એક વાલી તરીકે, વિદ્યાર્થીના વાલી તરીકે પણ મને ગર્વ છે કે સારા વિદ્યાર્થીને અન્યાય ન થતાં પહેલાં જ આ કૌભાંડને ડામી દેવામાં આવ્યું છે અને પરીક્ષા શાંતિપૂર્વક લેવામાં આવી છે. ઠીક છે, આપ ખુશી વ્યક્ત કરી રહ્યા છો, પરંતુ આશા રાખીએ કે સિસ્ટમમાં આવી કોઈ લૂપહોલ ફરી ના સર્જાય એટલું ધ્યાન સરકાર દ્વારા રાખવામાં આવે. આપનો આભાર TV9 સાથે વાત કરવા બદલ. તો જે પ્રકારે આખું કૌભાંડ બહાર આવ્યું, એક વાત સારી હતી કે ગેરરીતિ થાય તે પહેલાં ઝડપાઈ ગયું, પરંતુ સવાલ એ છે કે હિંમત કેમની થઈ રહી છે આટલી મોટી પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવીને બાકીના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાય તેવું કૌભાંડ રચીને. Brought to you by Vega, powered by Sensodyne and Vimal.